હાય, કેમ છો? ગુડ મોર્નિંગ બધાને. યુટ્યુબ ફેમિલી આપણી ઘણી એટલે થોડી મોટી થઈ ગઈ છે. તો તમને બધાને મારા વ્લોગ જોવાનું ગમે તો બધાને કહેજો, અને નહીં ગમે તો ફક્ત મને જ કહેજો. તો આજે અમે સવારે મિતેશ રિયાન સાથે નીકળ્યા છે મારી સિસ્ટરના ઘરે જવા માટે. તો ત્યાં અમારે થોડું કામ છે અને અમારે મંદિરે જવાનું છે. તો એ પહેલાં આપણે જળદેવી માતાના દૂરથી દર્શન કરી લઈએ. દર્શન કર્યા પછી અમે સુગરફળિયા જવાના છે. મારી દીનું ઘર ત્યાં આવેલું છે એટલા માટે. અને મિતેશને લેટ થતું છે એટલે એ આપણને ઉતારીને તરત જ દુકાન પર જવાના છે. એટલે અમે આવી ગયા મારી સિસ્ટરના ઘરે. આ છે એનું ઘર. એ પછી રિયાન્સ અને વામિકા સાથે મળે એટલે એ લોકોનું રમવાનું ચાલુ. એટલે એ લોકોએ થોડું રમી પછી અમે નીકળી ગયા સીધા મંદિરે જવા માટે. આ મંદિર ચીખલા અગાસી માતાનું મંદિર છે. તો અમે ત્યાં જવા માટે નીકળી ગયા છે. અને મેં એટલો બધો વ્લોગ લીધો નથી, પણ આપણે હવે મંદિરે પહોંચવાના તૈયારીમાં છે બધા. જો અમુક લોકોએ એ મંદિર જોયું જ હશે, ઘણા ભાગના લોકોએ જોયું હશે. તો અગાસી માતાના દર્શન કરીએ આપણે. ચાલો અમે તમને માતાજીના દર્શન કરાવીએ કે બધા સારા રહે, સ્વસ્થ રહે. ત્યાં ફોન અલાઉડ નથી એટલે બહુ વ્લોગ લીધો નથી. પછી અમે રિટર્નમાં નીકળી આવ્યા. ઘણો તાપ છે એટલે બહુ જ તાપ છે. રિયાન્સનું મોં ખાલી તમે જો. એ પછી અમે લીલાપર પાસે આવીને થોડોક નાસ્તો કરી લીધો. પછી અમે ઘરે આવીને સીધા સૂઈ ગયા હતા. અને હવે આ સાંજે ઉઠીને થોડોક વ્લોગ શૂટ કરું છું. તો રિયાન્સ ઉઠી ગયો છે અને થોડીક એના ડેડી સાથે મસ્તી કરે છે. એ પછી બધા થોડીક આળસ કરી હવે આપણે નીચે જઈએ, થોડું દૂધ અને ચા બનાવી લઈએ. મિતેશ ચા પીવા માંગે છે એટલા માટે હવે ચા બનાવી લઈએ. તો આપણી કુકિંગની ચેનલ નથી એટલે મેં એટલું બધું ક્લોઝથી નજીકથી બતાવતી નથી, પણ આપણે મિતેશ માટે ચા અને આપણા માટે દૂધ રેડી કરીએ. કુકિંગની ચેનલ તો નથી, પણ કોઈક વાર એવું કંઈ હશે તો પાક્કું બતાવીશ મેં તમને. આ અમારું કિચન છે. તો ચાય પીધા પછી તો કોઈ વ્લોગ મેં લીધો નથી. તો આપણે દૂધ અને ચા